ખરેખર તમને એવું લાગ્યું કે કારણ કે તમે આઈએએસ બનવા આવ્યા, તમે ભણ્યા અને સડનલી આખો આમ ચેન્જ ના લાગે કે ક્યાં કયા કામમાં પહોંચી ગયા? તો શું ટ્રિગર શું કર્યું હતું એવું? તો એટલે મને એવું એક ચીજ બહુ નક્કી છે કે તમે ભણો ને એ ભણતરનું મહત્વ હોવું જોઈએ. પહેલું તો મને એવું હતું કે હું પગભર હોવી જોઈએ અને કમાતી હોવી જોઈએ. આ ખબર નહીં ક્યાંથી દિમાગમાં આવેલું. એટલે હું મારી મથામણ ઇનિશિયલ જે ને તો પગભર થવા માટેની. મને એવું હતું કે આપણે કમાતા હોઈએ ને તો આપણે આમ સમાજમાં, ઘરમાં, બધામાં ઋતબો અલગ હોય એવી રીતના. એટલે મથામણ આઈએસ માટેની હતી એ આ જ હતી કે આપણે કમાતા હોવા જોઈએ. પણ જ્યારે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ એટલે આપણું ગુજરાત યુનિવર્સિટીનું એમાં મેં એડમિશન લીધું અને મને એમ લાગે કે મારી આખી દુનિયા બદલાઈ ગઈ ત્યાં આગળ. અને એ જે મેં દુનિયા જોઈ એટલે ત્યાં અનેક લોકો લેક્ચર્સ માટે આવતા, વંચિતોની વાતો થતી અને મેં એવું જોયું કે તમને કોઈક એવી વસ્તુ જે તમને બહુ જ ગમતી હોય પણ એવું બની શકે કે આખું જીવન તમારું જતું રહે ને ત્યાં સુધી તમને ખબર જ ના પડે કે આ મને ગમે છે એવું. એ ફર્સ્ટ ટાઈમ મને ત્યાં રિયલાઇઝ થયું કે આ બધી વાતો થાય છે ને એમાં ખબર નહીં કેમ પણ હું કનેક્ટ થઉં છું એમ. અને મને એવું લાગ્યું કે જીવનમાં કંઈક કરવું ને તો આવું જ કંઈક કરવું એમ. અને પછી એક સબ્જેક્ટ તરીકે હું શેરડી કામદારોના પડાવોમાં સાઉથ ગુજરાતમાં પહોંચી ગઈ રિસર્ચના કામ માટે થઈને. અને કંઈ જ ખબર નહીં એ લોકો કેવી રીતે રહે ને ક્યાં રહે ને એ બધું. પણ પેલી ચોપડીઓમાં વાંચેલું અને એના આધારે મારા મનમાં એક ચિત્ર ઊભું થયું. એ ચિત્રને લઈને હું ત્યાં પહોંચી ગયેલી.